જે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બનાવશું. આપણે તેવી રીતે તૈયાર કરશું તેનો સ્વાદ એકદમ બજાર જેવો આવે. તો ચાલો રેસીપીને શરૂ કરીએ. પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના બટેટા લીધા છે, સાથે 2 નંગ ટમેટા, સાથે કોબીનો ટુકડો અને સાથે 4 થી 5 નંગ બીટના ટુકડા, સાથે અડધા કપ જેટલા ફ્લાવરના ટુકડા, સાથે 1 નંગ ગાજર અને સાથે અડધા કપ જેટલા લીલા વટાણા, 2 નંગ જેટલા રીંગણાના ટુકડા અને સાથે 1 નંગ જેટલા ડુંગળીના ટુકડા અને નનકડો આદુનો ટુકડો. આપણે પાઉંભાજીમાં આ બધા શાકનો ઉપયોગ કરવાના છે, જેથી આપણી પાઉંભાજી એકદમ ટેસ્ટી બનશે. તો સૌથી પહેલા વટાણાને બાફવા માટે આપણે તપેલીમાં 1 ગ્લાસ પાણી એડ કરીને ગરમ થવા દેશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો તેમાં બધા જ વટાણાને એડ કરી દેશું. તો હવે આપણે વટાણામાં 1 પિંચ જેટલો એટલે કે 1 ચપટી મીઠાને એડ કરશું, જેથી આપણા વટાણાનો કલર એવો ને એવો રહે. તો હવે આપણે વટાણાને બાફી લેશું. તો હવે આપણે બીજા શાકભાજી બાફવા માટે કુકરમાં 1 ગ્લાસ પાણીને એડ કરી દઈએ અને પાણીને ગરમ થવા દેશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો આ સમયે આપણે શાકભાજી એડ કરવાના છે. મેં અહીંયા 2 નંગ જેટલા બટેટાના ટુકડા લીધેલા છે, સાથે મેં અહીંયા 2 નંગ જેટલા રીંગણાના ટુકડા લીધેલા છે અને સાથે 1 નંગ જેટલા ગાજરના ટુકડા, સાથે અડધો કપ ફ્લાવરના ટુકડા અને 4 થી 5 નંગ બીટના ટુકડા, સાથે થોડીક કોબી અને 1 નંગ ડુંગળીના ટુકડા, 2 નંગ ટમેટા અને આદુના ટુકડાને પણ એડ કરી દેશું. તો આપણે બધા જ શાકભાજી એડ થઈ ગયા છે, તો કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ વગાડી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટમાં જ આપણા વટાણા બફાઈને તૈયાર થઈ ગયા છે. 3 વિસલ પછી આપણું કુકર ઠરીને તૈયાર થઈ ગયું છે, તો તેને ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણા શાકભાજી સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે ટેસ્ટી પાઉંભાજી બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક કઢાઈ રાખેલી છે. 5 પાવડા જેટલું એટલે કે 5 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં અડધી ચમચી જીરુંને એડ કરીને તેને સોતે કરી લઈએ અને 1 ચમચી લસણની પેસ્ટને પણ એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા મરચાના ટુકડાને પણ એડ કરીને એટલે કે 1 મીડિયમ સાઈઝના મરચાના ઝીણા ટુકડા કરી લીધા. સારી રીતે સોતરી લઈએ. હવે આપણે અડધા કપ જેટલી ચોપ કરેલી ડુંગળીને પણ એડ કરી દઈએ ને હવે આપણે ડુંગળીને સારી રીતે સાતરી લઈએ, જેથી તેનો કાચો સ્વાદ વયો જાય. તો આપણી ડુંગળી સારી રીતે સતરાઈ ગઈ છે, તો આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. આપણે મીઠું અત્યારે ડુંગળી પૂરતું જ એડ કરેલ છે. સાથે અડધી ચમચી હળદર પાવડર પણ એડ કરશું. તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો અડધા કપ જેટલા ચોપ કરેલા ટમેટાને એડ કરી દઈએ. આપણે ટમેટા 2 નંગ જેટલા લીધેલા છે ને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા ટમેટા કુક થાય ત્યાં સુધીમાં આપણે બાફેલા વેજીટેબલમાં બાફેલા વટાણાને પણ એડ કરી દઈએ. તો હવે શાકભાજીને મેશ કરવા માટે મેં અહીંયા મેસર લીધું છે, તેના મદદથી શાકભાજીને સારી રીતે મેશ કરી લઈએ. વેજીટેબલને એકદમ સારી રીતે મેશ કરવાથી આપણા પાઉંભાજીનો સ્વાદ એકદમ સરસ આવે છે, જેથી મેશ સારી રીતે કરવું. જો તમારી પાસે મેસર ના હોય તો તમે સ્ટીલની વાટકીથી પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણા બધા જ વેજીટેબલ સારી રીતે મેશ થઈ ગયા છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી ગ્રેવી કુક થઈ ગઈ છે. તો હવે તેમાં 1 ચમચી પાઉંભાજી મસાલાને પણ એડ કરી લેશું ને સારી રીતે મિક્સ કરી લેશું. તો લગભગ 2 મિનિટમાં જ આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો તેમાં મેશ કરેલા વેજીટેબલને પણ એડ કરી દેશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. તો આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો મસાલાને વેજીટેબલમાં 5 મિનિટ માટે સારી રીતે કૂક કરી લેશું. તો લગભગ 5 મિનિટમાં સારી રીતે મિક્સ થઈને કૂક થઈ ગયું છે, તો તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સાથે 1 ચમચી લાલ મરચું પાવડર. તો આપણે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું, જેથી આપણો મસાલો સારી રીતે ભળી જાય. તો આપણે મસાલા પાઉંભાજીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો આપણે ભાજીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું, જેથી આપણી પાઉંભાજી સુપર ટેસ્ટી બની જાય.
તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થયું છે ને આપણી ભાજી સારી રીતે કૂક થઈ ગઈ. તો તેમાં 2/4 ટેબલ સ્પૂન એટલે કે 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ, જેથી આપણી પાઉંભાજી સુપર ટેસ્ટી બને. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જેને પાઉંભાજી બનાવી સહેલી, આ રીતે તમે પાઉંભાજી બનાવીને જરૂર ટ્રાય કરશો. નાનાથી લઈ મોટાને બધાને ભાવશે. તો આ આપણે ચટાકેદાર સુપર ટેસ્ટી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. તો તેમાં ઉપરથી કોથમીર એડ કરીને ગાર્નિશ કરી લઈએ. પાઉંભાજી માટે પાઉંને શેકવા અડધી ચમચી માખણ એડ કરીને સ્પ્રેડ કરી દઈએ. તમે માખણની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે તેમાં 1 પિંચ જેટલો પાઉંભાજી મસાલો અને થોડી પાઉંભાજી એડ કરી દઈએ. થોડાક કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. મેં અહીંયા પાઉંભાજીના બન લીધેલા છે, એટલે કે પાઉં લીધેલા છે. તેને આ રીતે મસાલાથી કોટ કરી લઈએ. તો આપણે બંને બાજુથી શેકી લીધા છે. તો હવે ગરમા ગરમ પાઉંભાજીને સર્વ કરી લઈએ. જો તમને આ રેસીપી ગમી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ફેમિલી સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આવી જ રેસીપી જોવા માટે YD Moms Kitchen ને સબસ્ક્રાઇબ કરી દો.